લારીથી એમને શરૂઆત કરી, પછી લારી તો હજી છે જ એમ તો એમને ગોલ્ડનની, ધીરે ધીરે બાજુમાં અમને પૂરી શાકનું ચાલુ કર્યું છે. ઓકે અશોકભાઈ, આ જગ્યાને કેટલા વર્ષ થયા છે? 5 વર્ષ થયા. 5 વર્ષ. 5 વર્ષ એટલે 5 વર્ષથી આપણે પૂરી શાક ને ભાખરી શાક ભાખરી શાક. અને અહીંયા તો અમારે 20-25 વર્ષ થયા. ગાંઠિયાની લારી અમારી બાજુમાં છે. અચ્છા, હા કાકા ગોંડલના છે? હા, કાકા ગોલ્ડન ગઢનારાણા. ઉપર બોર્ડનું નામ લખ્યું છે ને એટલે કન્ટિન્યુ તમે જુઓ પાર્સલ એટલા થાય રાખે છે ને અહીંયા લોકો વારા ફરતી વારા ખાય રાખે છે. અહીંયા જુઓ તમે લાઈવ ગરમ ગરમ પૂરી બને છે. 2 પ્રકારના અત્યારે શાક છે. ટમેટા નાખ્યા છે બટેટાના શાકમાં. અને બીજી વસ્તુ મને જે ગમી ને એ આ છે છાલવાળું બટાકાનું શાક. એટલે એનો ટેસ્ટ છે ને બાપુ જબરદસ્ત હોય. જો આ છાલવાળું શાક સૌરાષ્ટ્રમાં આ રીતના છાલવાળા બટેટાનું શાકનું વધારે ચલણ. હા, સૌરાષ્ટ્રમાં વધારે ઉપયોગ છાલવાળા બટાકા જ કરતા હોય શાક બનાવવા માટે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. હું છું અત્યારે અમદાવાદમાં અને મારી સાથે દીપુભાઈ જોડાયા છે અને બપોરના 2 વાગવા આવ્યા છે અને એક જગ્યાએ અત્યારે અમે પૂરી શાક જમવા માટે આવ્યા છીએ. દીપુભાઈ, આ કઈ જગ્યાએ આપણે આવેલા છીએ? અમદાવાદમાં આપણે અત્યારે આવ્યા છે. આ એરિયા કેવા રબાડી કોલોની. અચ્છા, રબાડી કોલોનીની એક્ઝેક્ટ છે ને અહીંયા છે ગોંડલ પૂરી શાકવાળા છે. હા, સામે નેક્સાનો શોરૂમ. સામે નેક્સાનો શોરૂમ છે. એકચ્યુઅલી આ ભાઈની પહેલાં લારી હતી. હા, લારીથી એમને શરૂઆત કરી, પછી લારી તો હજી છે જ એમ તો એમને ગોંડલની, ધીરે ધીરે બાજુમાં અમને પૂરી શાકનું ચાલુ કર્યું છે. ઓકે. અને સાંજે ભાખરી શાક આપે 55 રૂપિયામાં. હા. 2 ભાખરીને શાક આપે છે. ઓકે. અને સવારે આપે છે ખીચડી આપે છે અને પૂરી શાક આપે છે. ઓકે. 40 રૂપિયામાં 7 પૂરી આપે છે તમને. અને 10 રૂપિયાની છાશ. આમ નોર્મલ માણસ ખાઈ શકે ને ટૂંકમાં 50 રૂપિયામાં આરામથી પેટ ભરાઈ જાય. 10 પૂરી ખાય એટલે પેટ ભરાઈ જાય માણસ. ઓકે. તો હવે છે ને આગળ ભાઈ જોડે વાત કરીએ ને પછી તમને ટેસ્ટ કરીને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. તમે જુઓ અહીંયા કન્ટિન્યુ છે ને ભીડ ચાલુ છે અને ભાઈ મને વાત કરતા હતા કે સવારે 10-10:30 પછી ચાલુ થાય છે અને બપોરના 2 વાગ્યા સુધી હોય છે. અમે આવ્યા ને અત્યારે 1:45 તો વાગી ગયા છે. સાહેબ, તમારું નામ? અશોકભાઈ. અશોકભાઈ, આ જગ્યાને કેટલા વર્ષ થયા છે? 5 વર્ષ થયા. 5 વર્ષ. 5 વર્ષ. એટલે 5 વર્ષથી આપણે પૂરી શાક ને ભાખરી શાક. ભાખરી શાક. અને અહીંયા તો અમારે 20-25 વર્ષ થયા. ગાંઠિયાની લારી અમારી બાજુમાં છે. અચ્છા. હા. અને અહીંયા ચાલુ કર્યું 4-5 વર્ષ થઈ ગયા. એટલે દુકાન ઉપર આપણે પછી આવ્યો પછી પેલા લારી ઉપર. હા, લારી દુકાન હતી ફરસાણની અને એમ બધી. ઓકે. હા, શરૂઆત કોને કરી હતી? કાકાએ. ઓકે. એટલે નાનપણથી ભેગા જ છીએ. અચ્છા. હા. કાકા ગોંડલના છે? હા, કાકા ગોલ્ડન ગઢનારાણા. ઉપર બોર્ડનું નામ લખ્યું છે ને એટલે કન્ટિન્યુ તમે જુઓ પાર્સલ એટલા થાય રાખે છે ને અહીંયા લોકો વારા ફરતી વારા ખાય રાખે છે. અને અહીંયા જુઓ તમે લાઈવ ગરમ ગરમ પૂરી બને છે. લાઈવ પૂરી છે. 2 પ્રકારના અત્યારે શાક છે. અહીંયા ખીચડી હોય. આ ખીચડી પૂરી થઈ ગઈ. ખીચડી રાખે છે. ખીચડીના 25 રૂપિયા ને? 25 રૂપિયા. અને એક પ્લેટમાં 7 પૂરી. 7 પૂરી આવે. એક શાક આપીએ પાર્સલમાં. એ રીતે જ છે. કેટલા રૂપિયા એના? એના 40 રૂપિયા જ છે. 40 રૂપિયા 7 પૂરી, એક શાક અને છાશ જોતી હોય તો અલગ. હા. અને ખીચડી જોતી હોય 25 રૂપિયા. 25 રૂપિયા. આપણું જમવાનું આવી ગયું છે. પૂરી અને 2 પ્રકારના શાક. ઓમ તો જનરલી જે એમની પ્લેટ છે 40 રૂપિયાની, એમાં એક જ શાક આપે છે. ચોઈસ કરવા મળે છે તમને 2 શાકમાં જે જોઈતું. ટૂંકમાં આપણે એવું છે કે તમે બટાકાનું શાક લીધું હોય, બીજી વાર તમે શાક લેવું, તમે કહેશો ને બીજું શાક આપશો તો આપી દેશે. ટૂંકમાં ખવડાવવા બેઠા એવું નહીં કે જેમ કે આપણે અત્યારે 2 લીધા પણ આપશે એક જ. તમે પછી બીજી વાર કોણ કે મને આ જોઈએ તો એ બી આપી દેશે. હા. ઓકે. બટેટાનું શાક અને ગરમ પૂરી, આ એવું કોમ્બિનેશન છે ને કે તમને ગમે ત્યાં મજા. બટાકાનું શાક તો રેગ્યુલર હોય જ છે. બીજું સબ્જી એમ લોકોની અલ્ટરનેટ ફરતી રહેતી હોય. 10 રૂપિયામાં છાશનો ગ્લાસ આપે એવી મોટ. એ જીરું મીઠું ની નાખેલું છે. ગ્લાસની ક્વોન્ટિટી તમે જો અહીંયા ખબર નહીં ગ્લાસમાં દેખાશે કે આ જીરું છે. મરચામાં બી એવું છે, આથેલા અને તળેલા બંને મરચા છે. હા, આ કોમ્પ્લિમેન્ટરી છે. અને છાશ એકદમ ચીલ છે, બહુ મસ્ત છે અને ઘાટી છે. હા, 10 રૂપિયાની છાશ આપે છે. બાકી ઘણી બધી જગ્યાએ આટલી છાશ 20 ને 25 રૂપિયા લે જાય અને પાછી આટલી ઘાટી ન હોય. સ્ટ્રીટ ફૂડની આ જ મજા છે બાપુ. અને ભાઈ પોતે ગોંડલના જ છે એટલે ખવડાવવા જ માને. અહીંયા અમદાવાદમાં ને એમાં આ બધી જગ્યાએ તમને પૂરી શાક ને એવા ઓપ્શન જોવા મળે છે.
ઓપ્શન બહુ જગ્યાએ પૂરી શાક બહુ જગ્યાએ મળે છે પણ છાશ બી બહુ જગ્યાએ પણ છાશ નાનો ગ્લાસ આપે અહીંયા મોટો આપે છે એટલે તો આ લગભગ આ બધા હશે તો સૌરાષ્ટ્ર સાઈડના ને? હા સૌરાષ્ટ્ર સાઈડના બી હોય ઘણી જગ્યાએ બધા મારવાડી બી હોય છે ઘણી ઓકે. જગ્યાએ અલગ અલગ બહુ અહીંયા મારવાડી ને એ લોકો વધારે હોય છે. હા એકચ્યુઅલી રબાડી કોલોની છે હા. રબાડી કોલોનીની અંદર બધી હા. છે ને બહારના છે ઉત્તર પ્રદેશના છે બિહારના યુપીમાં એ બધા અહીંયા લોકો બહુ રેન્ટ ઉપર રહેતા હોય અને આ બાજુ જઈએ એટલે વસ્ત્રાલ આવે એટલે વસ્ત્રાલની અંદર કાઠિયાવાડી પબ્લિક બી બહુ રહેતી હોય છે એટલે બધાને અકોર્ડિંગ ટેસ્ટ બધું જાળવી રહે એ પ્રમાણનું સસ્તું ને સારું વસ્તુ પ્રોવાઈડ કરે શાક બહુ મસ્ત છે બટાટાનું. અને અમદાવાદમાં સૌથી પહેલું રેલવે સ્ટેશન બી વસ્ત્રાલથી અમરેવાડી સુધી બન્યું છે અચ્છા. અને આપણે એ વિસ્તારમાં અત્યારે આવેલા છે ટમેટા નાખ્યા છે બટાટાના શાકમાં. હા અને બીજી વસ્તુ મને જે ગમી ને એ આ છે છાલવાળું છાલવાળા બટાકાનું બટાકાનું શાક. એટલે એનો ટેસ્ટ છે ને બાપુ જબરદસ્ત હોય હો. જો આ છાલવાળું શાક સૌરાષ્ટ્રમાં આ રીતના છાલવાળા બટાટાનું શાકનું વધારે ચલણ. હા સૌરાષ્ટ્રમાં વધારે ઉપયોગ છાલવાળા બટાકા જ કરતા હોય શાક બનાવવા માટે હવે છે ને મરચા સાથે ટ્રાય કરીએ આપણે આ રાજમાનું શાક લઈ લઈએ. રાજમાં એકચ્યુઅલી નોર્થ ઇન્ડિયન ડિશ છે જે દિલ્હી છે એ બધી બાજુ બહુ વધારે ખવાતી હોય છે હું વિચારું અહીંયા રાજમાનું શાક હા એટલે આપણે અહીંયા અમદાવાદમાં રાજમાં કઠોળ તરીકે વાપરતા હોઈએ અલ્ટરનેટ ફરતું રહેતું હોય છે અને એ બાજુ પૂરી સાથે ફ્રાય મરચા સાથે વધારે મજા આવી. હા જનરલી છે ને આવું ફૂડ જ અમે શોધતા હોય કે થોડુંક સસ્તું હોય સ્ટ્રીટ ફૂડ હોય અને બધાને પોસાય એવું પોસાય એવું હોય. 40 રૂપિયામાં 7 પૂરી આપણને 3 પૂરી એક્સ્ટ્રા લો 10 રૂપિયા માણસ 10 પૂરીથી વધારે તો ખાઈ જ ના શકે હા એટલે પેટ બી ભરાઈ જાય 50 રૂપિયામાં ચાલી જાય હવે વિડીયો જો તમને પસંદ આવ્યો તો આ માહિતીને વધુ શેર કરી દેજો. અમે જમવાની આગળ મજા મારીએ છીએ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અમદાવાદમાં આપણા કોઈ ભાઈ બહેન આ બાજુ કોઈ રહેતા હોય ને અહીંયા કોઈ આવેલા હોય બપોરે લંચમાં અથવા રાતે ડિનરમાં તો એમનો અનુભવ કેવો રહે છે એ કમેન્ટમાં મારી સાથે જરૂરથી શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.